દમણના દરિયામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સફળ ઓપરેશન કર્યું। 2.5 વર્ષથી ફરાર અરવિંદ ટંડેલને દરિયામાંથી પકડી પાડ્યો। અઠવા લાઇન્સમાં કરોડોની જમીન ઠગાઈ કેસમાં તે વોન્ટેડ હતો। માછીમારી કરીને અરવિંદ જેટી પર આવવાની બાતમી મળી હતી અને ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ બનીને ભાડાની બોટમાં વોચ ગોઠવી હતી। 3 દિવસ સુધી ટુરિસ્ટ બનીને ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું। અરવિંદ છેલ્લા સમયે બોટ જેટી સુધી લાવ્યો જ નહીં, બોટને 20 ફૂટ દૂર રાખીને કરતો હતો બચવાનો પ્રયાસ। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે દરિયામાં જઈને અરવિંદને પકડી પાડ્યો। મહત્વનું છે કે ફરાર અરવિંદ 17 દિવસ સુધી માછીમારી કરતો અને દરિયામાં જ રહેતો હતો। તે માંડ 2 થી 3 દિવસ માટે ઘરે આવતો, તે પણ ખાસ કરીને રાત્રે જ પરિવારને મળવા જતો અને દિવસે તો દરિયામાં પાછો જતો રહેતો, જેથી કોઈ તેના સુધી પહોંચી ન શકે। પરંતુ આખરે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે। નોંધનીય છે કે તેણે 2022માં જમીનના નકલી દસ્તાવેજ બનાવીને કરોડોની ઠગાઈ કરી હતી। 3 અલગ અલગ છેતરપિંડી કેસમાં તે આરોપી છે।